ગમત સાથે જ્ઞાન ચેનલમાં હું મહિપતસિંહ ગોયલ આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું। આજે આપણે મુખ્ય સેવિકા ભરતી 2024માં કેટલી વેકેન્સી આવવાની છે એના વિશે હું તમને વિસ્તૃત માહિતી પૂરી પાડીશ। બરાબર છે? તો જો તમે આપણી ચેનલ પર ફર્સ્ટ ટાઈમ વિઝિટ કરતા હો, ગમત સાથે જ્ઞાન ચેનલ એક ફેમિલી છે આપણું, બરાબર? એટલે આપણી ચેનલ કહું છું। જો તમે ફર્સ્ટ ટાઈમ વિઝિટ કરતા હો તો લાઇક ના કરી હોય તો લાઇક કરી દેજો, શેર કરી દેજો, સબસ્ક્રાઇબ કરી દેજો અને બેલ બટન પર ક્લિક કરી દેજો, જેથી તમામ લેક્ચરની નોટિફિકેશન જલ્દી તમને મળી રહે। તેમાં બહુ બધા મેં વિડીયો મૂકેલા છે જે તમને ક્યાંક ને ક્યાંક પરીક્ષામાં ઉપયોગી થશે। 10 લેક્ચર પણ લીધેલા છે, ઉપરાંત નાનામાં નાની અપડેટ પણ આપેલી છે, એ પણ તમે ના જોઈ હોય તો જોઈ લેજો, બરાબર છે? પ્લે લિસ્ટમાં તમને મળી લેશે। ઉપરાંત જો તમે ટેલિગ્રામ ગ્રુપમાં જોડાવા માગતા હો તો નીચે ડિસ્ક્રિપ્શનમાં ટેલિગ્રામ લિંક પિન કરેલી છે, બરાબર? ત્યાં એક મુખ્ય સેવિકાનો ગ્રુપની લિંક પિન કરેલી છે, જે માત્ર બહેનોનો ગ્રુપ છે, ત્યાં પણ તમે જોડાઈ શકો છો, બરાબર છે? એ અલગ છે બહેનોનો ગ્રુપ, અને ગમત સાથે જ્ઞાન એ આપણું મુખ્ય ગ્રુપ છે, ટેલિગ્રામ ગ્રુપ। એની અંદર મેં એક લિંક પિન કરેલી છે, ગમત સાથે જ્ઞાન મુખ્ય સેવિકા, જે બહેનોનો ગ્રુપ છે, જેમાં બહુ બધી બહેનો જોડાઈ ગયેલ છે, બરાબર? જો તમે ના જોડાણો તો આજે જ જોડાઈ જજો। હવે જે 24-25માં વેકેન્સી કેટલી આવવાની છે એના વિશે હું તમને માહિતી પૂરી પાડીશ। આના પહેલાં જે એક લેક્ચર આવેલો છે એ પણ તમે ના જોયો તો જોઈ લેજો। જે ભરતી આવવાની છે એમાં કોણ ફોર્મ ભરી શકશે, બરાબર છે? જેમાં 12,000થી વધારે લોકોએ તે લેક્ચર જોયેલો છે, બરાબર છે? કયા કયા વિષય સાથે તમે કઈ લાયકાત ધરાવતો હો તો ફોર્મ ભરી શકશો એ પણ તમને ચેનલ પર વિઝિટ કરશો એટલે મળી જશે, બરાબર છે? એ પણ તમે જોઈ લેજો। તો ચાલો મિત્રો, આપણે આગળ વધીએ। તો જોઈએ, અહીંયા તમને દેખાય છે 2022ની જગ્યા। હવે જોવા જઈએ આપણે તો એનાલિસિસ કરીએ તો 2022માં ટોટલ કેટલી જગ્યા હતી મુખ્ય સેવિકાની, બરાબર છે? તો જોવા જઈએ તો 2022માં છે, એક જ મિનિટ, તો 2022માં મુખ્ય સેવિકાની છે એ ટોટલ જનરલની હતી 96 જગ્યા, પછી ઈડબ્લ્યુએસની હતી 7 જગ્યા, એસીબીસીની હતી 63 જગ્યા, એસસીની હતી 22 જગ્યા, બરાબર છે? એસટી કેટેગરીની હતી 37 જગ્યા, માજી સૈનિકની હતી 7 જગ્યા, અને દિવ્યાંગ ઉમેદવારોની હતી 49 જગ્યા। એમાં એ, બી, સી, ડી 4 કેટેગરી આવી જાય, ટોટલ છે 49, બરાબર છે? તો આ પ્રમાણે છે 2022માં જગ્યા હતી, બરાબર છે? સૌથી વધારે જનરલ, પછી ઈડબ્લ્યુએસની 7, એસીબીસીની 3, એસસીની 22, એસટીની 37, માજી સૈનિકની 7 અને દિવ્યાંગ ઉમેદવારોની 49, બરાબર છે? કેટેગરી વાઇઝ જગ્યાઓ હતી। ક્યારે, કઈ ભરતીમાં? તો કે 2022માં। હવે આપણે આવશે 2024માં અથવા 2025ની શરૂઆતમાં, બરાબર? એમાં કેટલી જગ્યા આવી શકે એના વિશે તમને માહિતી પૂરી પાડી છે। એટલે કે ટોટલ 2022ની વેકેન્સી જોવા જઈએ તો કેટલી વેકેન્સી હતી? ટોટલ 225, એટલે સારી એવી વેકેન્સી કહેવાય। 2022માં 225 વેકેન્સી હતી। હવે જ્યારે અપકમિંગ મુખ્ય સેવિકા એક્ઝામ છે એ આનાથી પ્લસ આવી શકશે એવી શક્યતાઓ રહેલી છે, બરાબર? પ્લસ થોડી ઘણી માઇનસ પણ હોઈ શકે છે, બરાબર છે? પણ એટલી વેકેન્સી તો આવશે, આનાથી પ્લસ આવશે એવી પૂરતી શક્યતા છે, પ્લસ માઇનસ થઈ શકશે। આ તો આપણે એક એનાલિસિસ કરીએ તો 225 વેકેન્સી લાસ્ટ ભરતીમાં હતી, એટલે આનાથી વધારે આવી શકે અથવા એટલી તો ભરતી આવશે જ એમ। એટલે જે કોઈ પણ વિદ્યાર્થીઓએ છે તૈયારી ચાલુ ના કરી હોય તો તૈયારી ચાલુ કરી દેજો। જેમને તૈયારી કરવી છે એ પરીક્ષાની રાહ જોતા નથી, જેમને તૈયારી ચાલુ નથી કરવી, જે અસમંજસમાં છે કે આવશે કે નહીં આવે, એ લોકો કોમેન્ટ બહુ કરે છે કે સર ભરતી ક્યારે આવશે, પણ જેમણે નક્કી જ કરેલું છે, માત્ર ને માત્ર એક જ ગોલ છે મુખ્ય સેવિકા, એમણે અત્યારથી તૈયારી ચાલુ કરી દેવાની છે। આપણે ફ્રી લેક્ચર સિરીઝ ચાલુ કરેલી છે, બરાબર છે? એ લેક્ચર આપણે શોર્ટ ટાઈમમાં ચાલુ કરવાના જ છીએ, આગળ વધવાના જ છીએ, પણ નાનામાં નાની અપડેટ એટલા માટે આપું છું કે જેટલા પણ વિદ્યાર્થીઓએ હજી ઘણા કોમેન્ટ કરે છે કે મેં તૈયારી ચાલુ નથી કરી, એ આવી બધા લેક્ચર જોશે ને તો એમને ખ્યાલ આવશે કે હવે આપણે તૈયારી ચાલુ કરી દેવી જોઈએ, બરાબર છે? બીજો કોઈ ઓપ્શન નથી, બરાબર છે? એટલે હવે જે 2024-25માં જે મુખ્ય સેવિકાની ભરતી આવવાની છે, 24ના એન્ડમાં કે 25ની શરૂઆતમાં આવશે, તો કે હમણાં તો કોઈ ભરતી નથી, આપણે હસમુખ પટેલ સાહેબે ટ્વીટ કરીને કીધેલું જ છે। તો એ વેકેન્સી જ્યારે આવશે તે 200
સોરી 200 પ્લસ તો હશે જ, બરાબર છે. એનાથી માઇનસ પણ હોઈ શકે, આ તો એક માત્ર અંદાજ છે, બરાબર છે. એટલે ઘણી વેકેન્સી આવશે, જગ્યા પણ આવશે ઘણી કેટેગરી વાઇઝ અલગ અલગ, એટલે તૈયારી ચાલુ કરી દેજો, બરાબર છે. હવે મેં તમને ગયા લેક્ચરમાં પણ કીધું હતું કયા કયા વિદ્યાર્થીઓ છે એ ફોર્મ ભરી શકે છે, કાં તો BA કાં તો MA, બરાબર છે. તો એ પણ જોઈ લેજો. તમે લેક્ચર ના જોયો હોય તો ઘણા વિદ્યાર્થીઓ કોમેન્ટ કરે કે સર મારે આ વિષય સાથે BA કરેલું છે, આ વિષય સાથે MA કરેલું છે, તો એ તમે જોઈ લેજો એમાં, બરાબર છે. કે એમાં મેં લેક્ચરમાં બહુ ડિટેલમાં સમજાવેલું છે, બરાબર છે. કે આ વિષય હોય તો જ તમે મુખ્ય સેવિકા માટે એલિજિબલ છો, બરાબર છે. એ પણ લેક્ચર છે પ્લેલિસ્ટમાં તમને જોવા મળશે, એ પણ જોઈ લેજો. ઉપરાંત એક લેક્ચર છે માત્ર ને માત્ર મુખ્ય સેવિકાની તૈયારી કરતી બહેનો માટેનો લેક્ચર છે, જોઈ લેજો. બીજો જેનો કોઈ ગોલ નથી, માત્ર ને માત્ર જે મુખ્ય સેવિકાની તૈયારી કરે છે ને એનો એક લેક્ચર બનાવેલો છે કે એમને તૈયારી કઈ રીતે કરવી, બરાબર છે. પ્રિપરેશન, અપકમિંગ ભરતી મુખ્ય સેવિકાની પ્રિપરેશન કઈ રીતે કરવી, મોટિવેટ એમાં ખૂબ જ સારી રીતે દિલથી મેં સમજાવ્યું છે, બરાબર છે. મારા લેક્ચરના મેં જે તૈયારી કરી છે એના અનુભવના નિચોડના આધારે, બરાબર છે. એનો ફ્રીમાં લાભ છે, તમને ક્યાંય એવો લેક્ચર જોવા નહીં મળે. તમે ખાલી મુખ્ય પ્લેલિસ્ટમાં જઈને મુખ્ય સેવિકાના લેક્ચર બધા જોઈ લેજો, એમાંથી તમને થંબનેલ ઉપર ખબર પડી જાય કે કયા લેક્ચરમાં કઈ માહિતી આપવામાં આવી છે, બરાબર છે. તમને એમ લાગે કે આ લેક્ચર ઉપયોગી થાય હશે તો તમારે જોઈ લેવાનો, બરાબર છે. આખો લેક્ચર જોઈજો, આખો, બરાબર, તો તમને ખૂબ જ ઉપયોગી જ્ઞાન મળશે, બરાબર છે. એમાં મેં કીધું છે કે જેમને ફર્સ્ટ ટાઈમ તૈયારી કરતા હોય એમાં એકથી માહિતી આપી છે, એકથી. એમાં મેં કીધું છે કે જે ફર્સ્ટ ટાઈમ તૈયારી કરતા હોય ને, જેમને કંઈ ખબર જ ન હોય કે તૈયારી ક્યાંથી ચાલુ કરવી, એના માટે આ લેક્ચર છે, બરાબર. એટલે હવે તમે વિચાર કરજો કે લેક્ચર બહુ દિલથી બનાવેલો છે, બરાબર છે. પણ ઘણા ઓછા વિદ્યાર્થીઓ તે જોયેલો છે, પણ એકવાર જો તમે એ લેક્ચર જોશો ને તો તમને ખ્યાલ આવશે કે નહીં, ખરેખર એ સારું છે, બરાબર છે. એ પણ તમે જોઈ લેજો, તમને ઉપયોગી થશે. જે સારું કન્ટેન્ટ હું દિલથી ભણાવું છું એ તો તમે જોતા જ નથી, તમને ક્યાંક ઉપયોગી નીવડે એ જ લેક્ચર તમે જુઓ એવું નથી. બધા લેક્ચર જુઓ તમે તો તમને ખબર પડે એમાં ક્યાંક તો તમને ઉપયોગી નીવડે એવું જ્ઞાન તો તમારા માટે હશે જ, બરાબર. એટલે ટોટલ લેક્ચર જુઓ તમે, ફ્રીમાં લેક્ચર આપું છું, બહુ બધી એકેડમી છે, બહુ બધા ક્લાસીસ છે. આપણે 1 રૂપિયો નથી જોતો, આપણે માત્ર ને માત્ર જ્યાં સુધી ભરતી આવે ત્યાં સુધી મુખ્ય સેવિકાની બેન્ચ છે એ ચાલુ રાખવાની છે, એવી એક મારે ગોલ છે મારો. જેવી રીતે તમારો મુખ્ય સેવિકા પાસ કરવાનો ગોલ છે એવી રીતે મારો એવો એક ગોલ છે કે આપણે ફ્રીમાં જ્ઞાન બધાને પૂરું પાડવાનું છે, બરાબર છે. 2 લેક્ચર તૈયાર થઈ ગયા છે નેક્સ્ટ કલાકના, બરાબર છે. એમાં કામગીરી પણ સાંકળવામાં આવશે. અપકમિંગમાં જે હવે આવશે એ લેક્ચર આવશે, બરાબર છે. હાલમાં ખાખી એક સપનું નામની લેક્ચર સિરીઝ છે જે કોન્સ્ટેબલની તૈયારી કરે છે એમના માટે છે, એમાં 4 લેક્ચર આવી ગયા છે, એ પણ તમને પ્લેલિસ્ટમાં જોશો તો મળી જશે. ખાખી એક સપનું, બરાબર છે. બાકી આપણે મુખ્ય સેવિકાની તો ચાલુ જ રાખવાની છે, બરાબર છે. એ પણ તમે ના જોયા હોય તો જોઈ લેજો. અને એટલે મુખ્ય સેવિકાના 10 લેક્ચર આવી ગયેલા છે, એ પણ તમે ના જોયા હોય તો પ્લેલિસ્ટમાં જોઈ લેજો, બરાબર છે. હવે લેક્ચરનું શેડ્યુલ ગોઠવાઈ ગયું છે, 11થી ચાલુ થઈ જાય, બરાબર છે. ઓકે. એટલે કેટલી ભરતી આવશે, કેટલી વેકેન્સી આવશે એ બહુ વિચારતા નહીં, આપણે માત્ર ને માત્ર ધ્યાન રાખવાનું છે ગોલ. આપણો એક જ ગોલ હોવો જોઈએ, બરાબર છે. હાલમાં જે આપણું ટેલિગ્રામ ગ્રુપ છે મુખ્ય સેવિકા બહેનોને, એમાં 700 જેવી બહેનો જોડાઈ ગયેલ છે, બરાબર છે. જ્યારે મુખ્ય સેવિકાની ભરતી બહાર પડે અને મુખ્ય સેવિકાની રિઝલ્ટ આવે એમાંથી ઓછામાં ઓછી આપણા ગ્રુપમાંથી 100 બહેનો તો ક્લિયર કરેલી જોવી જોઈએ એક્ઝામ, બરાબર છે. આટલું તમારે પ્રોમિસ આપવાનું છે મને, તો હું દિલથી તૈયારી ચાલુ કરાવીશ તમને ફૂલ, બરાબર. જો કે હું કરાવવાનો જ છું, પણ જો આટલી બહેનો પાસ થાય તો ખરેખર એમ થાય કે જે મેં ફ્રીમાં જ્ઞાન આપ્યું છે એ લેખી નીવડ્યું, બરાબર છે. એટલે ખાસ યાદ રાખજો. જો તમે પણ જોડાવા માગતા હો તો નીચે ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી છે, ત્યાં એક મેં બહેનોનો ગ્રુપની લિંક પિન કરેલી છે, એમાં તમે જોડાઈ જજો, બરાબર છે. અને આ લેક્ચર જોવા માટે આવ્યો તો આખો લેક્ચર જ જોજો, શરૂઆતમાં સ્કીપ કરીને આખો લેક્ચર ના જોઈ લેતા, બરાબર છે.
આખો લેક્ચર જુઓ એને ખ્યાલ પડે કે કેટલું કિંમતી જ્ઞાન ફ્રીમાં મોટિવેટેડ કરવામાં આવે છે. બરાબર છે, તો એ પણ તમે ખાસ યાદ રાખજો. તો મિત્રો, આ હતી એકમાત્ર અપડેટ મુખ્ય સેવિકાની. જે કોઈ પણ વિદ્યાર્થીઓ આપણી ચેનલ પર ફર્સ્ટ ટાઈમ વિઝિટ કરતા હોય એમને એક હમ્બલી રિક્વેસ્ટ કરું છું કે તમને સારામાં સારું જ્ઞાન મળી રહે, તમામ સ્પર્ધાત્મક પરીક્ષામાં નાનામાં નાની અપડેટ મળી રહે, એટલા માટે તમે ગમત સાથે જ્ઞાન ચેનલને લાઇક કરી દેજો, શેર કરી દેજો, સબસ્ક્રાઈબ કરી દેજો. બરાબર છે. થેન્ક યુ મિત્રો, આભાર. મળીએ આપણે નેક્સ્ટ લેક્ચરમાં.